ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આપણે જવાના છે ગામમાં દોસ્તાની ઘડિયાળ રિપેરિંગ કરાવવા દીધી છે. તો હવે ગામમાં જાવું અને પછી કારીગરને પૂછશું શું થાય. ચિયાંજભાઈ આવી ગયા છે ઘરે. આપણે બાબુ ઉપર હે, પપ્પા ઘરે દુકાને છે. અત્યારે આવીને ડાયરેક્ટ પ્રશ્ન દોસ્તા ભેગા આવી ગયા હતા ગાંઠિયા ઘટ્યા લેવા. 150 ના વડેલા ફટાફટ કરી નાખો. બીજે ક્યાં છે? આપણે આવી ગયા હતા જલારામ વાળાભાઈ પાસે. આવી ગયા જલારામ વાળાભાઈ પાસે ઘડિયાળ લેવા. તો આપણે આવી ગયા હતા દોસ્તાર હાટુ ઘડિયાળ લેવા જલારામ વાળાભાઈ પાસે. હવે ભાઈ આપણે ઘડિયાળ દેખાડશે. ઘડિયાળ લઈ લીધી છે આપણે. આ ઘડિયાળ પેક કરી દીધી. હવે જાવું આપણે ઘરે પાછા. આપણા દોસ્તાર મળી ગયા છે. હા મળી ગયા આપણા દોસ્તાર દોસ્તાને રામ રામ કરી. હવે પાછા ફરી ગયા ઘરે નીકળવા. શેરીમાં આવી ગયા હતા. પછી નવું મકાન જઈને યાદ આવ્યું કે આપણે 2022માં બનાવવાનું ચાલુ કર્યું હતું. તે 2025નો એન્ડ આવી ગયો. 2026 શરૂઆતમાં આવી જાવ હમણાં. પછી મકાન બનીને તૈયાર થયું. પછી કારીગર બહુ લપ કરે ભાઈ. છે અજયભાઈ ગામ આટા મારતા હતા અને એની ભેગા હવે ઘરે આવ્યા. આપણે ઘરે જઈને હાથ પગ જોઈને જમીને પાછા ફરી આપણે મળીએ. હવે ગેમિંગ વિડીયો બનાવીને આપણે થઈ ગયા હતા રેડી. કેમ કે હવે આપણે જવાનું છે ટ્યુશનમાં. તો ટ્યુશનમાંથી આવીને મળીએ હવે તમે 6 વાગે. આપણે આવી ગયા હતા ટ્યુશનમાંથી ઘરે મમ્મી ભેગા. તો હવે આપણે પતંગ ચગાવવા જવાના છે દોસ્તાની ત્યાં. અને પછી આપણે જવાનું છે ઘડિયાળ લેવા. બધું પડ્યું છે. આ પતંગ પડી છે ને એને આપણે દઈ દેવું દોસ્તાને. અહીંયા જાવું ને તો દોરો બોરો બધું બાંધીને કરશે તૈયાર. અલે ભાઈ પતંગ હવે આપણે પતંગ દઈ દીધી છે. હવે આપણે જાય એની ઘરે. દોસ્તાની ઘરે જોવો આ જગ્યા છે પતંગ ચગાવે છે ભાઈ. આ જો અહીંયા ટીણી ઉસ્તાદ આપડા છે અહીંયા જો. અરે પતંગ ના ચગાવી તો આ જો પતંગ જ ની ભાઈ નથી. હવે આ નીવા બેન જો આપડી ભેગા આવી ગયા છે અત્યારે ફિરકી પકડવા ભાઈ ની ઘરે. તો 5 ભાઈ ભેગા આપણે ચગાવવાના છે પતંગ. હું તમને પતંગ ચગાવીને દેખાડું. પતંગ ઉતારવાના હે ને બહુ ઉડાવવાના બહુ પ્રયત્ન કર્યા પણ ઉડી નહીં. કેમ કે પવન તો હે નહીં અત્યારે. ઘણા જો કેટલા બધા પ્રયત્નો કરે છે પણ પતંગ હે ને ચગેનું નામ નથી લેતી. હું તમને જો વિડીયો જો તમને પતંગ હું દેખાડું. કરે છે ને છપ્પર ભાંગે છે. પાથો જો આપડા પાથિયા ભાઈ ચગાવે છે. જો ટીણિયા પાસે દોરો નથી તો પતંગ ચગાવે છે. બોલો હે ને ટીણિયા. આપડી પતંગ જો ઘડીએ ઘડીએ બેસી જાય એથી. તો હવે આપણે પતંગ ચગીએ ફરી પાછા મળીએ. બાકી પછી જાય છે આરામ. હવે બીજું તો કઈ થાય એમ છે નહીં. પતંગ ડાયરેક્ટ જમ પવનમાં આવતી જ નથી. જો જો ભાઈ 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 એની જો પતંગ ગોથા ખાય છે. માન ચગાવે છે. જો એટલી જગ્યા છે અમારી પતંગ. પતંગ સ્ટેબલ કરવાની કોશિશ કરે પણ થાતી તો હે નહીં. જોઈ જાય પતંગ તો જો જાય લે આપણાથી કઈ પતંગ જગી છે નહીં. એટલે હવે આપણે જાવું ઘરે. હાલ ભાઈ હવે મળ્યા શેરીમાં. હવે આપણે જવું હજી એક દોસ્તાને મળવા. અમે બધા દોસ્તાર બેઠા હતા ને અમને એમ થયું કે અમે વાતો કરતા હતા પતંગ. અમને યાદ આવ્યું કે આ બધા ચાઇનાના દોરા વાપરે. આ ચાઇનાના દોરા વાપરે છે એનાથી પક્ષીઓને કેટલું નુકસાન થાય. જ્યારે આપણે ઉત્તરાયણના દિવસે તો બધા લોકો કંઈ કસર નથી મૂકતા પતંગ ચગાવવામાં. અમે પણ ચગાવી ખોટું નથી બોલતા પણ ચાઇનાના દોરાથી નહીં. આપણે સાદો દોરો પાયેલો દોરો આવે એનાથી પાઈ. પણ ખોટા પાણીના ઓલા ચાઇનાના દોરા એનાથી પ્લાસ્ટિકનો હોય ને એ લાગી જાય. કોકના ગળા હોતે કપાઈ જાય. મિત્રો તમારે આનું ધ્યાન રાખવું. અને ચાઇનાના દોરા મારી વિનંતી છે કે તમે ચાઇનાના દોરાથી પતંગ ન ચગાવો. તમને દોરા તો કેટલા આપ્યા છે ત્યારે કેટલા AK-47 ને એ બધા ચગાવો ને એ કાજે કાપડના દોરા છે. પાંડાના દોરા હાકરી ને એ બધા છે 9 તારના 8 તાના એના ચગાવો ને તેનાથી પક્ષીઓને નુકસાન તો થાય. એ તો હું કહું. એ તો એનાથી પક્ષીઓને નુકસાન થાય એ તો હું હોતે કહું પણ ઓછું થઈ જાય. તો હવે આપણે ઘરે જવું. દોસ્તાને મળી લીધું છે. અત્યારે આવી ગયા આપણે ઘરે. હવે ઘરે આવ્યા છે. હવે લેસન બેસન કરી લેવું. પછી લેસન કરી લે પછી જમવાનું છે. તો જો અત્યારે અમારા જીયાંશભાઈ આવી ગયા છે. રાજવી
બેન બે ટ્યુશન માંથી આવી ગયા ડેલી ની બહાર છે કાકા તેડીને હોય એવા જીયાસભાઈ ને રાજવીબેન ને મારે એટલું લેતો આવ્યો લાય ક્યાં મારું સિંગ લેતો આવ્યો હે તો આપણે સિંગ નો નાસ્તો કરી લઈ અને પછી આપણે કરીશું લેસન આપણે જલારામ વાળા ભાઈ ને આવ્યા હતા તો એ કઈ ઘડિયાળનો મેળ થયો નહોતો આપણે હવે અત્યારે આપણે લાવ્યા છીએ જો ઘડિયાળ મળી જાય તો સારું બાકી જોયું હા તો જલારામ વાળા ભાઈ ને કઈ આપણો મેળ પડ્યો છે ને એને કાલનું કીધું હવે કાલે જો હું થાય સવારે ગયો તો અત્યારે ગયો તો પછી કેટલું કરવું હવે અત્યારે આપણે દુકાને જવાનું છે દુકાને જઈશી હવે આપણે આપણી પછી હવે દુકાનેથી આવું ભલે દુકાને આવી ગયા હતા પપ્પાએ કીધું થોડું કામ કરી લીધું કામ કરવાનું છે કામ કરીને પછી આપણે જવું ઘરે આપણે દુકાન વધાવીને જતા હતા ઘર ત્યારે વધી ગયો જાય ને આપણે પેલી ફોન ઘરે જવું દુકાને જ પોગી ગયા હતા ઘરે તો હવે આપણે જમી લઈ જમીને પછી પાછા આપણે ફરી મળીએ આપણે સાંજે કરી લીધું છે વાડું કરી લીધું આજે જમવામાં તો રીંગણા બટાટાનું શાક ને ભાખરી ને ખીચડી તો હવે હું કરી એડિટિંગ અને પછી જાય સુઈ તમારે આવા જ બ્લોગ જોવા હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય